કોઈ પાણી હરખું વેચવા નહીં આવ્યું, કોઈ ખીચડી વેચવા નહીં આવ્યું. અમારું મન જાણે છે આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે ખેડની ગલીમાં ને અમારે નથી જોઈતું ભાઈ કશું. જરૂર હતી ત્યારે ન આવ્યા, હવે અમારે તમારી નથી જરૂર. વડોદરાની જનતા શબ્દો બોલે છે. જ્યારે નેતાઓ રહી ફોટો પડાવવા રાશન કીટનું વિતરણ કરવા આવ્યા તો ઊભી પૂછડીએ ભાગવું પડ્યું. પોતાને પ્રજાના સેવક, જનતાની પડખે રહીશું અને મદદ કરીશું, આ દાવાઓ એ લોકો કરતા હતા, એટલે હવે એ લોકોએ બંધ કરી દેવા જોઈએ. કારણ કે વડોદરાની જનતા સમજી ગઈ છે આ નેતાઓના નાટકોને. જ્યારે વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા, લોકોને ખાવાના ફાફા હતા, ત્યારે આ નેતાઓ નહોતા આવ્યા. ધારાસભ્ય કેયુર રોકડિયા, મનીષા વકીલ, શહેર ભાજપ પ્રમુખ, વિધાનસભા દંડક, મેયર, કોર્પોરેટર સામે જનતા રોષે ભરાય. રાશન કીટ વિતરણ સહિત સાફ સફાઈ કરવા ગયેલા નેતાઓ સામે જનતાએ વિરોધ કર્યો હતો અને લોકોએ સામેથી જ કહી દીધું કે ધિક્કાર છે આવા નેતાઓને, તમે અહીંથી જતા રહો, તમારી જરૂર જ નથી. લોકોનો રોષ એટલી હદ સુધીનો હતો કે આ તમામ નેતાઓએ સ્થળ પરથી પરત ફરવાની ફરજ પડી. આવી અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.